જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં એક અલગ જ પ્રકારનો કાચબો જોવા મળ્યો છે। શહેર નજીક તરસાલી બાયપાસ હાઈવે ઉપરથી પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા અતિ દુર્લભ કળાતા એવા બેબી ઇન્ડિયન ક્લેપ્સાઇડ ટર્ટલનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું છે। ગુજરાત પ્રાણી કૃતા નિવારણ સંસ્થાના બુલેટર રમેશ યાઈસીએ જણાવ્યું છે કે વડોદરા શહેર નજીક પસાર થતા હાઈવે ઉપરથી બેબી ઇન્ડિયન ક્લેપ્સાઇડ ટર્ટલ જોવા મળ્યું છે, જેને આ હાઈવે થી મળેલી છે, બરોડાના હાઈવે તરફથી આ ઇન્ડિયન સેફ ટર્ટલ છે। અને બીજું કે જીએસપીસીએ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને આને રેસ્ક્યુ કરેલું છે। અને આ એક ઘણો દુર્લભ પ્રજાતિ કહેવાય કે આ ગુજરાતમાં પહેલી વાર મળેલો છે। આના જે પેપર્સ વર્ક્સ ને બધા જે થયા છે, જોવામાં આવ્યું ને એ બધું થયા બાદ એનું કમ્પ્લીટલી અમે કીધેલું છે। લિમર્સિયા એનું નામ છે, કાચબાનું એ। અને આ અત્યારે હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં અમે જમા કરાવેલો છે અને એની આગળના તપાસ કરી રહ્યા છે સાહેબ કે કેવી રીતના છે। અને આ રેરમાં રેર ગુજરાતમાં પહેલી વાર મળી આવેલો છે અને એના અત્યારે અમે અને બીજી સંસ્થા સાથે મળીને એના પેપર વર્ક કરી રહ્યા છે। લગભગ 25 થી 27 દિવસમાં પેપર એક્શન ડિક્લેરેશન થશે। એક જ છે, આઈ થિંક 1 વર્ષની અંદર છે। એનું માપ છે 7 ઇંચ છે અને જો મોઢા સાથેનું લે તો 10 ઇંચ છે। હા, ઇન્ડિયામાં મળેલા છે। આ ઇન્ડિયામાં 7મો જ કેસ છે। પહેલા મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં એવી રીતના છે। ઓલ ઓવર ઇન્ડિયામાં 7મો થાય છે અમારે જે રિસર્ચ પ્રમાણે, અમે જે સંશોધન કર્યું એ પ્રમાણે। ગુજરાતમાં પહેલો કેસ છે, ઓલ ગુજરાતમાં પહેલો છે એ રીતના। જીએસપીસી સંસ્થા રમેશભાઈ।